ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ખાતે બાજરીના ખેતરમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે। સાડીપુરા વિસ્તારમાં અરવિંદ પ્રતાપ વાઘેલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી છે। ઘટનાની જાણ થતાં ચકલાસી પોલીસ સાથે એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સહિતની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી। તપાસ માટે ડોગ, એફએસએલ તેમજ ડોગ સ્કોડની મદદ લેવામાં આવી છે। તપાસ દરમિયાન તૂટેલો દંડો અને બળેલી હાલતમાં મોબાઈલ ફોન મળ્યો હતો, જ્યારે ડોગ સ્કોડ ઘટના સ્થળેથી લગ્ન મંડપ સુધી પહોંચ્યું હતું। હાલ પોલીસે 4 સગીરોને શંકાના દાયરામાં લઈ પૂછપરછ શરૂ કર્યું છે, જેમાંથી એકને ડિટેન કરવામાં આવ્યું છે। પ્રાથમિક રીતે પ્રેમ પ્રકરણ કારણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જોકે પોલીસ દ્વારા વધુ તપાસની માંગ કરવામાં આવી છે। તો વધુ વિગત સાથે પ્રતિક સંવાદદાતા અમારી સાથે જોડાય છે। જી પ્રતિક, શું નડિયાદથી સમગ્ર ઘટના સામે આવી રહી છે? જે ચોક્કસથી વાત કરીએ તો જે નડિયાદ તાલુકાનું જે ચકલાસીમાં જે સાડીપુરા વિસ્તારમાં બાજરીના ખેતરમાં જે ગઈકાલે એક યુવકની હત્યા કરવામાં આવી હતી। હત્યાના મામલે ચકલાસી પીઆઈ, ખેડા એલસીબી, એસઓજી, ડીવાયએસપી નો કાફલો આવ્યો હતો। તે દરમિયાન એફએસએલ તેમજ ડોગ સ્કોડને પણ તાત્કાલિક ધોરણે બોલાવવામાં હતા। કહી શકાય કે બાજુના ખેતરની બાજુમાં જ લગ્ન પ્રસંગ હતો। ડોગની ટીમ ત્યાં પણ જે ડોગને લઈને સૂંઘતા કૂતરું ગયું હતું ડોગ। અને જે વાત કરવામાં આવે તો ચકલાસી પોલીસે સરકારી પંચો દ્વારા આજે ઘટના સ્થળનું પંચનામું કર્યું। તેમાં જે 4 નાબાલિગ જે સગીર વયના યુવકોને અટકાયત કરી હતી અને તેમાંથી એક જે સગીર વયનો જે યુવક હતો તેને ડિટેન કરવામાં આવ્યો છે અને હાલ તપાસ ચાલુ છે। કહી શકાય કે હજુ પણ જે પોલીસને આરોપી પકડાયા પણ હજુ પણ જે હત્યાનું કારણ જે જણાઈ નથી આવ્યું। કહી શકાય કે જે અંસારી સાહેબને જે આપણે પ્રાથમિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રેમ પ્રકરણ પણ હોઈ શકે છે। એટલે ચોક્કસ હજુ હત્યાનું કારણ જે ચકલાસી પીઆઈને હજુ પણ જણાઈ નથી આવ્યું છે। બિલકુલ પ્રતિક, નડિયાદની અંદરથી અવારનવાર આવા હત્યાના ગુનાઓ સામે આવતા હોય છે, ત્યારે આવા હત્યાના ગુનાઓને ડામવા માટે ફરીવાર ગુનેગારો છે તે આ ગુનો ન આચરે તે માટે પોલીસ દ્વારા કેવી કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, જેને કારણે એક દાખલો બેસે અને બીજા ગુનેગારો છે તે આવું કૃત્ય કરતા અટકે? એ ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આવા જે હત્યારાઓ છે તેમની પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને જે ઘટના સ્થળ છે અને જે વિસ્તારમાં આ લોકોનું કહી શકાય કે આરોપીઓનો વરઘોડો પણ કાઢી શકાય, જેથી સમાજમાં એક આ દાખલો બેસે કે આ જે હત્યા જેવો જે આ ગંભીર ગુનાઓ ના આચરે અને જે પોલીસનો પણ ડર રહે। કહી શકાય કે જે ચકલાસીમાં આ બીજા મહિનામાં બીજી હત્યા કહી શકાય। બિલકુલ પ્રતિક, મૃતકના પરિવારજનો દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેઓનું કઈ બયાન સામે આવ્યું છે? મૃતકોના પરિવાર દ્વારા જે રીતે કહી શકાય કે જે આરોપી અને એને જે પ્રેમ પ્રકરણનો અત્યારે તો પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવ્યું છે, પણ હજુ પોલીસ પણ જે પરિવારને લઈને પણ પૂછપરછ કરી છે। જે લેડીઝ જે છે જેની સાથે આડા સંબંધો હતા યુવકને, એને પણ ચકલાસી પોલીસ મથકે બોલાવવામાં આવી હતી, તેમજ તેના પરિવારોને પણ બોલાવીને પૂછપરછ હાથ ધરાવી હતી। પરંતુ હજુ પણ જે નાબાલિગ છે, જે એક સગીર વયનો યુવક છે પકડ્યો છે, તેને ડિટેન કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ચકલાસી પોલીસને ચોક્કસ કારણ હત્યાનું જણાઈ નથી આવી। તેથી કહી શકાય કે આમાં પણ પોલીસ કંઈક ભીનું સંકેલવાનું કંઈક જણાઈ રહ્યું છે, કારણ કે જે કહી શકાય કે 24 કલાક થવા આવ્યા છે, પરંતુ જે હત્યારાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને જે કહી શકાય કે પોલીસ પણ જે હત્યારાઓના જે આરોપીઓ છે તેમને પણ બચાવવાની કોશિશ કરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કહી શકાય કે યુવક હતો જે બોડીમાં પણ એ હતો ને જે સગીર વયના યુવકો હત્યા ના કરી શકે તેવા પણ પરિવારજનોના આક્ષેપો છે, કારણ કે જે રીતે યુવક હતો મૃત્યુ પામ્યો છે તેની બોડીને લઈને પણ કહી શકાય કે પરિવારજનોના આક્ષેપો છે કે આ જે સગીર વયના યુવકો આ રીતે હત્યા કરી શકે નહીં। તે રીતે હજુ ચકલાસી પોલીસ પણ આ જે ભીનું સંકેલવાની કોશિશ કરતી હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ પ્રતિક, સમગ્ર વિગત બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો ચકલાસીમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા થતાં હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે।